લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ચૈત્ર વદ બીજ મંગળવાર તારીખ 15/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:59. આજની ચંદ્ર રાશિ છે તુલા, એ રાત્રે 8:26 સુધી, અને ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક. આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો અને પ્રેમ આ બેનો સમન્વય કરીને ચાલીએ તો જીવન સરળ બનાવી શકાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને રાત્રે 8:26 સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના બાળકો ગુસ્સાવાળા હશે પણ સ્વભાવે ડરપોક હશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર જિંદગીનું હોય કે મોબાઈલનું, સ્ટેટસ તો એવું જ હોવું જોઈએ કે કોપી કરવાનું મન થાય અને લોકો એની કોપી કરે. તો આવા આચાર વિચાર આપણા જીવનમાં હોવા જોઈએ, તો આપણે ઘણી મોટી અને સારી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર કાંકડા વધી જાય ને ઘણો દુખાવો થાય, પાણી ગળવાની પણ તકલીફ પડે. એવા સમયે કેળાની છાલ ગળામાં બહારથી મૂકી ને કોટન કપડાનો પાટો બાંધી રાખવો જોઈએ. 2-2 કલાક આ વસ્તુ રાખીએ ને આપણે, તો ગળાના કાંકડામાં બહુ મોટી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સામે આવેલી તક ગુમાવવી નહીં. કારણ કે જે વ્યક્તિ તક ગુમાવે છે તે સફળતા ગુમાવે જ છે. તો આ બહુ મહત્ત્વની વાત છે. આપણે એકવાર તક ગુમાવીએ ને પછી આપણે એ તક પાછી આવવાની રાહ જોવી પડે, ને પાછી આવે કે નહીં આવે એ નક્કી હોતું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. અને મિત્રો, એમાં પણ ખાસ આજે તમને કોઈ સામાજિક કામમાં સારી તક મળે, જે ઘણા બધા લોકોની સાથે જોડાયેલી વાત હોય. આજના દિવસે છે ને તમે કોઈ પરંપરાગત કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, અને એનાથી તમે ઘણા બધા લોકો સુધી પહોંચી પણ શકશો. આજે આર્થિક પાસાઓ પર ધ્યાન આપવું અને બચત વધારવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય. આજે ઉતાવળિયા નિર્ણયથી કોઈ પણ પ્રકારનું મૂડી રોકાણ કરવું નહીં કે કોઈ પણ નિર્ણય લેવો નહીં. આજે જો ધીરજ રાખીને આગળ ચાલશો તો ધારેલું કામ તમે જાતે સફળ કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે આર્થિક પાસાઓ પર ધ્યાન આપજો. આજે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો સમજી વિચારીને અને પરિણામ શું આવશે એ જાણી પછી ઇન્વેસ્ટમેન્ટ કરજો. ઉતાવળમાં ખોટી જગ્યા પર પૈસા રોકાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે મિત્રો, વધારે પડતી લાગણી ક્યાંય પણ બતાવશો નહીં. અને આજે જો કોઈની સાથે વાદ વિવાદ થાય ને તો એ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. તો મિત્રો, આજે સંયમ જાળવજો. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને આગળ ચાલજો. આજે વિચારો સકારાત્મક રાખવા જરૂરી છે, અને બપોર પછીનો સમય ધીરજ રાખીને પસાર કરવો અતિ ઉત્તમ સાબિત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થતી દેખાય છે. આજે સિંહ રાશિવાળાએ પારિવારિક મતભેદોને ટાળીને ચાલવા હિતાવ. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારા દરેક પ્રશ્નનું પરિણામ
મનથી ધારી લેજો એ મળશે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે સવારે કોઈ સારા સમાચાર આવે ને આ સમાચાર સાસરી પક્ષથી આવે કે મોસાળ પક્ષથી આવે એ નક્કી નથી. આજે તમે મૂડીરોકાણ કરવાના છો અને એ મૂડીરોકાણ તમારે ચોક્કસ યોગ્ય માણસોની સલાહ લઈને પછી કરવું જરૂરી દેખાય છે. આજે પારિવારિક મનભેદથી દૂર રહેવું જરૂરી છે ને મિત્રો આજે સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? હે, ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે જૂનું પડતર કામ ફરી પાછું શરૂ થતું દેખાય છે. આજે ધીરજ રાખીને કામને આગળ વધારજો ને ધીરજ રાખીને પરિણામની રાહ જોજો. ચોક્કસ તમને સારી સફળતા મળે. આજે કોઈ જૂની સમસ્યાનું નિરાકરણ પણ તમે કરી શકશો. પણ મિત્રો આજે ઈષ્ટ પર ભરોસો જરૂર રાખજો. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. મિત્રો આજે તમારે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. આજે પારિવારિક કામો અટકતા દેખાય છે પણ વડીલોની સલાહથી એનું નિરાકરણ શક્ય બને. વૃશ્ચિક રાશિવાળા આજે સાંજના સમયે કોઈક પર્યટનનું આયોજન કરી શકે છે. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, બચવાનું છે. આજે મિત્રો વૈચારિક મતભેદોથી દૂર રહેશો એટલું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. આજે જે લોકોએ વફાદારીથી અત્યાર સુધી નોકરી કરી છે ને એ લોકોને માટે દિવસ સારો સાબિત થાય અને એ વફાદારીનું ઇનામ પણ આજે તમને મળતું દેખાય. આજે ધીરજ રાખશો તો પ્રગતિ જોઈ શકશો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફારો આવતા દેખાય છે. આજે ધારેલા પરિણામ મેળવવા માટે થોડો વધુ પરિશ્રમ કરવો પડે, થોડી વધુ મહેનત કરવી પડે અને સાથે સાથે તમારી બુદ્ધિનો ઉપયોગ પણ તમારે કરવો પડશે. આજે કોઈ નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસ સફળતા અપાવનારો હશે. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો યોગ્ય માણસની સલાહ લેજો અથવા ઘરના વડીલોની સલાહ જરૂરથી લેવી. આજે પારિવારિક કામોમાં પણ પૂરતું ધ્યાન આપજો, નહીં તો ત્યાં કંઈક નાનકડી ભૂલ થઈ શકે છે. આજનો શુભ રંગ આછો નારંગી. મીન રાશિવાળાએ વાંચન સુધારવાની જરૂરિયાત દેખાય. આજે ઘણા બધા કામોમાં તમે નેગેટિવ વિચાર રાખીને આગળ ચાલશો ને ત્યાં તમારા સંબંધો બગડતા દેખાય છે. તો મિત્રો તમારે સંબંધો બગડે નહીં એનું ધ્યાન તમારે અવશ્ય આપવાનું છે. આજે તમારો કોઈ મહત્વનો પ્રવાસ તમને સફળતા અપાવનારો નીવડી શકે છે પણ આજે યોગ્ય સમયે યોગ્ય કામ કરશો તો ફાયદો થશે, નહીં તો તમને નુકસાન ચોક્કસ રીતે થતું દેખાય છે. તો મિત્રો આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો
વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.